अस्सलामुअलैकुम एवरीवन, वेलकम बेक टू माय यूट्यूब चेनल। केम छो बधा? उम्मीद करूँ छूँ बधा मजामां हशे ने। हूँ पण मजामां छूँ तमारी दुआथी। अने आजे हूँ लावी छूँ सोमनाथनुं प्रख्यात पांदड़ीनुं शाक। ते खाली सोमनाथ पाटणमां ज मळे छे, बीजे कांई पण नथी मळतुं। तो चालो तेनी रेसिपी तो तमारी साथे हूँ शेर करूँ छूँ। तो तमे जो मारी रेसिपी एक नंबर टनाटन। जो मैं पांदड़ी अने बटेटाने सारी रीते धोई नाख्या ज। અને જો આ બે ટમેટા જે મેં ચોપ કરી લીધા છે, લીમડો છે, એક લીલી મિરચ છે, કોથમીર છે અને બધા બેઝિક મસાલા છે। જો આ બે ટમેટા છે, લીમડું છે ને એક લીલી મરચું છે। હવે તમે જોતા જાજો। 2 ચમચા તેલ છે મેં ગરમ કરી લીધું છે। હવે એકદમથી ગરમ થઈ જાય ને પછી બધું તડકાનું સામાન નાખવાનું। જો આ મેં લીમડો નાખી દીધો, તે તડતડવા લાગે ને પછી નાખવાનું આપણે લસણનું પેસ્ટ। તેમાં મેં જીરું અને મીઠું નાખી દીધું છે। મીઠું તમે તમારા હિસાબથી, ક્વોન્ટિટીના હિસાબથી નાખજો। મેં મારા ક્વોન્ટિટીના હિસાબથી નાખ્યું છે। તો જો આ નાખી દીધું છે, થોડું ફ્રાય કરવાનું। ટમેટાને પણ થોડા ફ્રાય કરવાના। લસણનો પેસ્ટ નાખીને પછી ટમેટા નાખવાના છે અને એને થોડું ફ્રાય કરી અને પછી પાંદડીનું શાક નાખવાનું છે। તે મેં સારી રીતે વોશ કરી લીધું હતું। અને બટેટા તો અમારે ભેગા હોય જ છે, કેમ કે બટેટા છે ને અમારા પ્રધાનમંત્રી છે। બટેટા વગર અમારું તો કોઈ શાક બનતું જ નથી। તમારું બને જ કે નહીં એ મને કોમેન્ટમાં કહેજો। અને આ બધા મેજિક મસાલા મેં નાખી દીધા જ। કશ્મીરી લાલ મરચું છે, હળદર, ધાણા પાવડર અને સબ્જીનો મસાલો છે, એ બધું મેં નાખી દીધું ને મીઠું તો મેં ઓલરેડી પહેલેથી જ નાખી દીધું જ। અને તેની ખૂબ જ બનાવવાનું, જ્યાં સુધી તેલ ના છૂટે ને ત્યાં સુધી બનાવવાનું। અને તેલ છૂટવા લાગે અને મસાલો એકદમ ભૂનાઈ જાય ને પછી તેમાં પાણી નાખવાનું। આ જો મેં નાનો ગ્લાસ બતાવ્યું ને એટલું નાખવાનું। અને એક નંબર બને છે આ પાંદડીનું શાક। તમારે ખાવા આવવું હોય તો અહીંયા આવજો સોમનાથ પાટણમાં અને એકવાર બનાવજો। પણ આ એક નંબર હોય છે ને, અમારે ત્યાં જ હોય છે, બીજે કાંઈ આ પાંદડી મળતી નથી। એટલે જો જોઈએ ને તો સોમનાથ પાટણમાંથી લઈ જાજો। જો આ એક નંબર થઈ ગઈ છે। મેં 4 સીટી બજાવી અને જો એક નંબર ટનાટન તૈયાર થઈ ગઈ। અને આ છે ને લીલો મરચો છે ને મેં છેલ્લે નાખ્યું છે, એ તમે ધ્યાનમાં રાખજો। અને જો આ કોથમીરથી મેં સજાવી દીધું જ, એક નંબર ટનાટન। અને છેલ્લે નાખીને લીલું મરચું તો સુગંધ એક નંબર હોય। અને હું બંધ કરી દઈશ તો એની સ્મેલ છે ને એક નંબર આવશે। તો આ બાજરાના રોટલા સાથે હાલો ખાવા। બાજરાના રોટલા સાથે બહુ જ સારી લાગે છે। અને તમને મારી ગુજરાત